નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર હાલમાં આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર જે ગ્રુપ ડી ની ભરતી આવી હતી એના ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા છે, પરંતુ ઘણા કેન્ડિડેટને ફોર્મની અંદર કાંઈક ને કાંઈક નાની મોટી મિસ્ટેક રહી ગઈ છે, એટલે કે ભૂલ રહી ગઈ છે। તો હવે એમાં જો તમારે ચેન્જ કરવું હોય એટલે કે તમારે જે ફોર્મમાં ભૂલ રહી ગઈ છે સુધારો કરવો હોય તો એના માટે વિન્ડો ઓપન કરી દેવામાં આવ્યો છે। તો તમે કઈ તારીખ સુધી જે ભૂલ છે એની અંદર કરેક્શન કરી શકશો એટલે કે સુધારો કરી શકશો, અને તમારે સુધારો કરવો હોય તો કઈ રીતે કરવાનો, અને સુધારા કર્યા પછી એની 250 રૂપિયા ફી હોય છે, તો એ કઈ રીતે ભરવાની એ બધા વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। હવે આપણે આગળની માહિતી જોઈએ એ પહેલા આજે કરેક્શન કરવાની તારીખ કઈ છે એ આપણે જોઈ લેવી। તો જો લખેલું છે કે ડેટ એન્ડ ટાઈમ ફોર મોડિફિકેશન વિન્ડો 4/3 થી 13/3 એટલે કે 4 માર્ચ થી 13 માર્ચ સુધી તમારે જો કે કરેક્શન કરવું હોય તો વિન્ડો ઓપન રહેશે। તો આ સમયગાળાની અંદર આપણે કઈ જો કરેક્શન કરવાનું થતું હોય તો આપણે કરી લેવાનું, અને આ કરેક્શન છે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી કરી શકશો। તો આપણે ફોર્મમાં કરેક્શન કઈ રીતે કરવું એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી લેતા જવી। સૌપ્રથમ ગૂગલમાં આરઆરબી એપ્લાય ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે rrbapply.gov, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। તો આપણો એકાઉન્ટ લોગિન કરવા માટે જમણી બાજુ એપ્લાય નો ઓપ્શન આપેલો છે, એમાં ઓલરેડી એકાઉન્ટ નો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। એમાં લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ એ આપણે સિલેક્ટ કરી લેવાનું। પછી આપણે જે એકાઉન્ટ બનાવ્યું હોય એ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી એન્ટર કરી દેવાની, પછી આપણે જે પાસવર્ડ રાખેલો એ એન્ટર કરી દેવાનો, પછી આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની, પછી આ રીતનું બોક્સ આવશે। હવે આપણે કેમાં ઓટીપી મોકલવો છે, ફોન અથવા ઈમેલ આપણે કોઈ પણ સિલેક્ટ કરી લેવાનું, એટલે જે ઓટીપી આવે એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે જે ફોર્મ ભરેલું છે ગ્રુપ ડી નું એ જોવા માટે આ એક એપ્લિકેશન હિસ્ટ્રી એને એક ઓપ્શન આપેલું છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે જેટલા પણ ફોર્મ ભરેલા છે બધી માહિતી આવી જશે। એમાં જે ગ્રુપ ડી નું ફોર્મ ભરેલું છે ત્યાં રિક્રુટમેન્ટ ફોર વેરિયસ પોસ્ટ લેવલ 1 to 7 CPC પે મેટ્રિક્સ એવી રીતે લખેલું છે, એની સામે આ જો મોડિફિકેશન નો વિન્ડો ઓપન થઈ ગયો છે। હવે જો આપણે જે ફોર્મ ભરેલું છે એની અંદર કઈ ભૂલ ન હોય, બધું ઓકે જ હોય તો આપણે કઈ આગળ કરવાનું નથી, પરંતુ તમારા ફોર્મ ની અંદર કઈક ને કઈક સુધારો તમારે કરવાનો થતો હોય તો અહીંયા તમારે જે મોડિફાઈ નો ઓપ્શન ખુલી ગયો છે એ મોડિફાઈ ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। અને એની અંદર આપણે 5 સ્ટેપમાં જે ફોર્મ ભરેલા હતા એ 5 સ્ટેપ અહીંયા આવી જશે, અને આપણે જેટલી પણ ફોર્મની અંદર ડિટેલ નાખેલી છે એ બધી આવી જશે। હવે તમારે જે પણ સ્ટેપની અંદર અને જે પણ માહિતીની અંદર સુધારો કરવો હોય એ તમારે સુધારો કરી લેવાનો। એકવાર સુધારો થઈ જાય પછી તમારે સેવ આપતું જવાનું, અને પછી ફાઇનલમાં જે પ્રિફરન્સ નો ઓપ્શન હતો તે આવીને સેવ ઉપર ક્લિક કરીને ફાઇનલ સબમિટ આપી દેવાનું। હવે તમે ફાઇનલ સબમિટ આપી દો એટલે ફરીથી આ એક પેમેન્ટ નો ઓપ્શન ઓપન થઈ જશે। હવે આપણે મોડિફિકેશન કર્યું છે એટલે આપણે 250 રૂપિયા ફી ભરવાની થશે। તો ફી ભરવા માટે તમારે પે નાઉ ઉપર ક્લિક કરીને જે આગળ ઓપ્શન આવે એમાં તમારે પેમેન્ટ 250 રૂપિયાનું કરી દેવાનું। તો આથી સંપૂર્ણ માહિતી કે ગ્રુપ ડી ની અંદર આપણે ફોર્મમાં જો કઈ કરેક્શન કરવું હોય તો કઈ રીતે કરવું, જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।